નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલ પ્રતિનિધિ કૈલાશ ન્યાયની રિપોર્ટ. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાની જંગી જીતની મહેસાણામાં ભવ્ય ઉજવણી. સમાચાર વિગતવાર જાણીએ તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની ભવ્ય જીત હાંસિલ કરી છે. ભાજપના કિરીટ પટેલને 17,554 મતોની વિશાળ અંતરથી હરાવ્યા. આ ઐતિહાસિક વિજયની ઉજવણી મહેસાણા જિલ્લામાં હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે આવેલ જિલ્લા કાર્યાલય ખાતે ભેગા થઈ આનંદની લાગણી વ્યક્ત કરી ઉજવણી કરી હતી. દરમિયાન જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાની આગેવાની હેઠળ પાર્ટીના પ્રદેશ, જિલ્લા અને શહેરના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈની વહેંચણી કરવામાં આવી હતી. ગોપાલભાઈ ઇટાલિયાની જીતની ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર મહેસાણા જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકર્તાઓએ આ જીતને ગુજરાતની જનતાના સમર્થન અને પાર્ટીની કામની રાજનીતિની જીત તરીકે ગણાવી હતી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજે આમ આદમી પાર્ટી માટે, આજે યુવાનો માટે, આજે દરેક લોકશાહીની જે રક્ષા કરવા માગે છે તમામના એક આશા માટેનું કિરણ એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રચંડ જીત સાથે વિસાવદરના વિધાનસભાના અંદર જીત્યા છે. વિસાવદરની તમામ જનતાને અમારો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, તમામ કાર્યકર્તાઓને અમારી મહેસાણા જિલ્લાની ટીમ વતી તમામને શુભેચ્છાઓ. આમ આદમી પાર્ટી જે ગરીબો માટે છે, જે શોષિતો માટે છે, જે વિદ્યાર્થીઓ માટે છે, યુવાનો માટે છે, સ્ત્રીઓ માટે છે, આ તમામ માટે જે લડત લડી રહી છે એ મક્કમતાથી લડત ચાલુ રાખશે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.